હવે મારો દેહ પણ હું આપને સોંપું છું. હવે મારો દેહ પણ હું આપના ચરણમાં મૂકું છું. અને એ સમયે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ અને પ્રમાણ બંને એક સ્વરૂપે પ્રગટ થયા. ધર્મનું દર્શન થયું, અવિદ્યાનો નાશ થયો, પોતાનો દેહ પ્રભુના ચરણારવિંદમાં મૂકી દીધો અને આઠમા પાતાળમાં જઈને પ્રવેશ કરાયો. આઠમા પાતાળના અંદર રક્ષા કોણ કરે? આઠમા પાતાળના અંદર સ્વરૂપનો અનુભવ કોણ કરાવે? ખવાસ બની અને નારાયણનું આવું અને ખવાસીના સ્વરૂપે નારાયણનું દર્શન દેવું, લક્ષ્મી રાખડી બાંધવાને માટે. નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. 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 વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री विठ्ठल के
वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद वंदो वारंवार श्री विठ्ठल के चरणारविंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो 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 भगवते શંકરના આશીર્વાદથી વેદ વ્યાજીને ત્યાં જે માર્ગ પ્રગટો એ માર્ગનું નામ સુખદેવજી છે બાપુ ધર્મનું નામ સુખદેવજી છે નહીતર યુવાન દીકરાની લાજ ન આવે અને 72 વર્ષના બાપની લાજ આવે બની જ ન શકે દીકરો તો યુવાન હતો બાપ તો વૃદ્ધ હતા પણ જે માયામાંથી પર છે અને માયામાંથી એક વખત પર થયા જે નિરાકાર અને નિરંજન સત્સંગ પ્રાપ્ત થયો અને એમાંથી જે આકારમાંથી નિરાકારમાં મળી ગયો એ જ મારો ભગત થયો એનું નામ ભગત આ ભગતની એક વ્યાખ્યા છે સંસારમાં હોવા છતાંય સંસારમાં લોપાય નહીં એ ભગતની પહેલી વ્યાખ્યા જે એનો છે એને ગમે ત્યાંથી ગોતી લે એ ભગતની બીજી વ્યાખ્યા ગમે એવું સુખ આવે ગમે એવું દુઃખ આવે એક ક્ષણના માટે પણ ભગવાનને ભૂલે નહીં ભગતની ત્રીજી વ્યાખ્યા ગુરુના વચન ઉપર દરિયામાં પણ ઠેકડો મારવાને માટે તૈયાર થઈ જાય એ ભગતની ચોથી વ્યાખ્યા અને વચન અને વિશ્વાસ જે નર અને નારી એને બ્રહ્માદિક લાગે અહીંયા તો વિશ્વાસ એ કથા આપે છે અહીંયા તો વચન એ કથા આપે છે મૂળ રામાયણની શરૂઆત કોઈ એવું કહેતું હોય કે રામ તત્વથી થઈ અને કોઈ એવું કહેતું હોય તે જ્ઞાનથી થઈ પણ વાલ્મીકી રામાયણની શરૂઆત એ સ્ત્રી અને શૂદ્રથી થઈ છે માનો કે ન માનો વર્ણનો ભેદ મટાડવાની વાત અહીંયાથી પ્રગટ થઈ અને વાલ્મીકીજી ખુદ કહે છે સ્ત્રી શૂદ્રાદિકને ઉધારવા સમર્થ જેના સાધનત્વથી ન થાય અર્થ અંગીકાર કરે મર્યાદા મહાકરુણામંત સમર્થ પાર વાલો અજય દાન દેવાદ ચતુર મહા ઉદાર કરે ચરિત્ર ભરે અહીંયા ક્લાસ લેવાનું વિચારું ને તોય મારા મનમાં તમારો વિચાર આવે કે મને સાંભળવાને માટે આટલા ભેગા થયા એક ઘડી હું જવા શું કામે દઉં 3 કલાક મળી કાંઈ કાપીને જવું છે એટલે ટકોર કરું છું બાપામાંથી કાંઈક લેજો
બાકી દોડ કીર્તન તો આખી જિંદગી તમે સાંભળ્યા, રાસ તો તમે બધે લ્યો છો. આ દુનિયામાં નચાવનારા તો ઘણાય છે, પણ નાચનારા જોઈએ. નાચ અને નચાવનારા તો ઘણાય છે, પણ અહીંયા કંઈક અલખના આશ્રયમાં રહી ધર્મનું દર્શન કરી અને આમાંથી કંઈક મેળવવાનો પ્રયત્ન કરજો. અને કોઈ ખોટું ન લગાડતા, સત્ય છે એટલે ટકોર કરવો છો. પાછળના કદાચ ગમે એટલો અવાજ કરતા હોય